નમસ્કાર દર્શકો, તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। શાળાઓમાં નવું સત્ર શરૂ। ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેનાથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેજી। અનેક નવી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ શરૂ થયું છે, જેનાથી કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મ ઉદ્યોગમાં તેજી આવી છે। પેટ્રોલ ડીઝલ સસ્તું। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે, જે સામાન્ય જનતા માટે સારા સમાચાર છે। નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત। વડોદરાના કરજણ નજીક દેરોલીમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા 2 લોકોના કરુણ મોત થયા છે। વલસાડને વંદે ભારત સ્ટોપેજ। વલસાડ રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।